ચલો મેડમ જલ્દી કરો, હજી તો આપણે 5 ગામ ફરવાના છે. આ ક્યારે ફરી રહીશું અને આ વસ્તી ગણતરીનું કામ કરીશું. મને તો આ નોકરી કરવાનો બહુ જ કંટાળો આવે છે. જુઓ જ્યોતિબેન, તમારી વાત તો સાચી, મને બહુ કંટાળો આવે છે, પણ શું કરીએ, કામ સોંપ્યું છે તો કરવું તો પડશે જ ને. પણ મેડમ આ સરકાર આ કામ આપણને ના સોંપે તો ના સારું કહેવાય. જુઓ જ્યોતિબેન, સરકાર શિક્ષકોને દેશ દુનિયા અને સમાજના હોશિયાર અને ખૂબ જ વફાદાર માને છે, માટે જ તો આ કામ આપણને સોંપ્યું છે. પણ મેડમ મારા સ્કૂલમાં તો 3 શિક્ષકોની જગ્યા ખાલી છે અને મારે કામનો બહુ જ લોડ છે. આ છોકરાઓને ભણવાની ચિંતા છે મને. હવે એ બધી ચિંતા તમે ન કરશો, એ બધી ચિંતા કરવાનું કામ સરકારનું છે. અરે મેડમ સરકાર થોડી, છોકરાઓના મા બાપને જવાબ તો આપણે જ આપવાનો છે ને. એ તો પ્રજા ચાખશે અને માગશે, પછી સરકાર કંઈક વિચારશે અને એનો કોઈ રસ્તો કાઢશે. એમાં આપણાથી કંઈ થવાનું નથી. તમારી વાત સાચી છે. હે ભગવાન, હવે તમે જ આ શિક્ષકો ઉપર થોડી દયા કરો તો સારું છે. એ તો ભગવાન નહીં, પણ આ સરકાર જ દયા કરશે. તમે બહુ હાય ના કરો અને અત્યારે જે કામ આપ્યું છે એ તો કરવું જ પડશે. અરે મેડમ જુઓ તો ગામનું સીમાડું આવી ગયું છે. કેટલી સરસ જગ્યા છે. વાવ. હા જ્યોતિબેન, તમારી વાત તો સાચી, ગામનો સીમાડો તો આવી ગયો લાગે છે. હવે અહીંયા કોઈ ભાઈ મળી જાય તો સારું, તો કામકાજ બધું અહીંયા જ પતાવી. પણ ના મેડમ, આપણે કોઈને અહીંયા જ બોલાવી લઈએ, કોઈ ભાઈને તો ડાયરેક્ટ આપણે સરપંચ જોડે જ વાત કરી લઈએ, કારણ કે એના તો આખા ગામની ખબર હશે. હા સારું, ચાલ તારે કોઈ ભાઈને ગોતીએ, કોઈ મળી જાય તો સારું. મેડમ દેખો પેલો સામે કોઈ ભાઈ દેખાય છે. હારું, કોઈ દેખાય તો છે, ચાલ એને જ જઈને પૂછીએ. ઓકે મેડમ, આપણે ત્યાં જઈએ પેલા ભાઈ દેખાય. અરે ઓ ભાઈ, અહીંયા આવો ને, તમારું કામ છે. અરે મને બોલાવો છો? મને? હા તમને જ, તમારું કામ છે, અહીંયા આવો ને. મને બોલાવો છો? બે બેનો સા ચશ્મા બસમાં પહેરવા દે. સાપડ્યો આઈને બોધું છું. જવા દે. મને બોલાયો? મને? હા તમને જ. મારું કામ છે? હા. તો ભાઈ તમારે અહીં આવી જાઓ મારી જોડે. મને તો અહીંયા બોલાવો છો? ચલો ને મેડમ, આપણે ત્યાં જ જઈએ. આ ગામડિયાઓ તો નહીં સમજે, આપણે જ ત્યાં જઈએ. ચલો. બોલો શું કામ છે? અરે ભાઈ, તમે આ જ ગામના છો? અરે હા હું આ જ ગામનો છું. બોલો તમારે શું કામ છે? સરસ. તો તમે એક કામ કરશો, અમને આ ગામના સરપંચને મળવું છે, તો શું તમે એમની સાથે અમારી મુલાકાત કરાવી આપશો? એટલે ભાઈ હું સરપંચ છું. અમને ખબર નહીં કે સરપંચ છે. ભાઈ કશો વાંધો નહીં. અરે હું સરપંચ છું. બોલો. નમસ્તે સરપંચ. નમસ્તે. અમે વસ્તી ગણતરી કરવા વાળા બહેનો છીએ. વસ્તી કરવા વાળા બહેનો છો? અરે ના સરપંચ, વસ્તી કરવા વાળા નહીં, વસ્તી ગણતરી વાળા કહો. ઓહો, વસ્તી ગણવાનું. હા. તો બોલો શું કામ છે? અરે અમારે આ ગામની વસ્તી ગણતરી કરવી છે, તો શું તમે અમારી મદદરૂપ બનશો? એટલે ભાઈ અમારા ગામની વસ્તી ગણતરી કરવાની હોય અને અમે ગામના સરપંચ છીએ અને અમે તમારી મદદ ના કરીએ એવું બને ખરું? હેડો મારા ફાર્મ હાઉસ પર આપણે બેસે. હેડો ઉભારો, પાવડો લેતા હું. મારો પાવડો લાગે છે. હેડો આપણે ફાર્મ હાઉસ પર. હેડો કોટા વાગશે તો કોટા વાગશે. પાવડો અમને માથે ના મારતા. અલે ભાઈ ના મારું. આ કોટા જોજો, ખેરી બાબાના છે. શરાબ નહીં ભરા પાછા. તમે જાઓ પેલા. આવો. આ છે આપણું ફાર્મ હાઉસ. સારા ઓને કહેવાય વિકાસ. જો આપણા ગામનો વિકાસ. જોરદાર ફાર્મ હાઉસ તો આની બાજુ છે ને. હેડો. અરે મેડમ, આ સરપંચનું ફાર્મ તો બહુ સરસ લાગે છે ને. અરે શું કપાળ,
આખાય ગામનું કાવતરું કરીને આ ફાર્મ હાઉસ તૈયાર કર્યું હશે. મારી વાત તો સાચી. અરે બેન પણ વાત જોણે એમ છે કે આ વસ્તી ગણતરી તમારે શેની કરવાની છે? જોનવાની કરવાની હક મોણસની કરવાની છે? અરે સરપંચ, જાનવરની નહીં, માણસની. માણસની કરવાની છે. બાકી જોનવાની કરી હોય ને તો બેન છે ને આપણે ચરામ જવું પડે. બાદરા બધું છે ને ગણવા પડે. હેડો મોણાની તો આપણે ફોર્મ હાઉસ જઈને ગોઠવણી કરીએ. હેડો હેડો. માણસ જોડે આયા છીએ કે જાનવર જોડે કઈ ખબર જ નથી. જાનવર જ લાગે મેડમ. અરે મેડમ જો આ મારું ફાર્મ હાઉસ તમને કેવું લાગે છે? આ ફાર્મ હાઉસ તો મને સારું લાગ્યું સરપંચ, પણ તમને એક વાત પૂછું, જો તમને ખોટું ના લાગે તો? અરે ભાઈ બોલો કશું ખોટું ના લાગે. ચોટી રહેવાનું બોલો. આ ફાર્મ હાઉસ તો સારું લાગે છે, પણ આખા ગામનું કરી નાખીને નહીં તોડી બાંધ્યું ને? મેડમ એ તો સિક્રેટ છે, બધું સિક્રેટ છે. એ બધું તો ચાલ્યા કરો. હેડો તમારે હેડો, આપણે વસ્તી ગણતરી કરવાની. પણ આખા ગામના સરપંચો તો આવું કરતા જ હોય છે, એટલે તમને પૂછ્યું. એ તો બધું ચાલ્યા કરો. હેડો આપણે આપણું કામ કરીએ. હેડો. તે આ ફાર્મ હાઉસ સુધાર્યું, એવા તમારા ગામના રસ્તા સુધાર્યા હોત તો સાહેબ? સુધરી જશે. તમે ચિંતા શું કરો છો? હજુ મારે 5 વર્ષ, 1 વર્ષ થયું છે. હજુ મારે 4 વર્ષ. 4 વર્ષમાં છે ને અમારા ગામના છે ને ડિજિટલ ગામ બનાવી દે. હું ડિજિટલ. એટલે 4 વર્ષ ગામમાં રહેવાના કે ગામમાંથી કાઢી મૂકી ના? અરે બેન એવું નહીં, 5 વર્ષ સરપંચ રે. આ 1 જ વર્ષ થયું છે. હજુ નવો ચૂંટાયો છું. ચિંતા ના કરશો. ડિજિટલ ગામ બનાવે. ફરી તમે આવશો ને તો આ બધું છે ને આ ફાર્મ હાઉસ તમને આખું અલગ લાગશે. બહુ વેરિએશન થઈ જશે. અને હેડો. ત્યાં સુધી મેડમ આ ગામના ફરી કોઈને લૂંટી લેશે. બેહો. હવે મેડમ વાત જોણે એમ છે કે આવડું મોટું ગામ છે અને ગામના 52 પરો છે. હવે આપ ક્યારે ફરી રહીશું વસ્તી માટે, આપણે ગણતરી માટે? હવે એમ કરો તમે, હું આજે આવજો. પણ સરપંચ આવું કામ સાંજે ના થાય, એ તો સવારે જ કરવું પડે. અલ્યા પણ વાત જોણે એમ છે, તમે સમજતા કેમ નહીં? આ બધા છે ને ક્ષેત્રે શા માટે ગયેલા છે ને બધા હોંજે ઘેર આવે એટલે આપણને તકલીફ ના પડે ગણવામાં. જો સરપંચ, તમારે આખા ગામમાં ના ફરવું હોય તો તમારા કમિટીના સભ્યોને અહીંયા બોલાવી દો અને તે પોતપોતાના વિસ્તારની વસ્તી ગણતરી લખાવી દેશે, એટલે વાર્તા ટૂંકમાં પતે. મારું બેટું આ બેનો તો સરપંચને ભણાવે એવી છે. સરપંચને ભણાવી દીધા. છોકરાને તો ભણાવે છે પણ સરપંચને ભણાવી દીધા. કશો વાંધો નહીં. તેમ ચિંતા ના કરશો. અબી ઘડીના 6ઠ્ઠા ભાગમાં છે ને મારે કમિટી વાળાને મેમ્બરને ફોન ઠોકું છું. આખી કમિટી અહીં બોલાવું. ચિંતા ના કરશો તમે. હલો ભલાજી. હા હલો સરપંચ સાહેબ, બોલો શું કામ પડ્યું અત્યારે મારું? અરે ભાઈ ચોસો અત્યારે તમે? અરે આ ભાઈ આ ગામમાં આટા ફેરા મારું હું અત્યારે તો. હવે વાત જોણે એમ છે કે તમે છે ને આપણી આખી પંચાયતની બોડી લઈને છે ને મારા ફાર્મ હાઉસ આવો. ફટાફટ આવો. અરે આ સરપંચ સાહેબ કેમ અચાનક ખાતે બોડી? અરે ભાઈ વસ્તી કરવા વાળી બોનો આવી છે અહીંયા આગળ. તમે ફટાફટ આવો. હેડો. આ શું વસ્તી કરવા વાળી? એ કેવું પાછું? અરે ભાઈ વસ્તી ગણતરી વાળી આવી છે. આ યાર બોલો ને તારો, મને તો ખાર પડી પેટ. મારી વસ્તી તમને કરાવો. હારું તમે આવો. હેડો ફટાફટ આવો. એ આખી ટીમ નો લાલ્યા લશ્કર બધું લઈને આવજો. કશો વાંધો નહીં. પાછા ઉતાવળ રાખજો. એ ચોક્કસ હો. હાર. આઈ જાવ અબ ઘડી. એ હે નટુભાઈ, આટલી બધી આ વસ્તી ગણતરી કરવા આપણે સરપંચ સાહેબ બોલાવા તે ચાણ કરી રહીશું, ક્યાં ભાવ કરી રહીશું તો લઈને આવો. એ તો સરપંચ સાહેબે આપણને બોલાયા છે, તે જઈએ એટલે વસ્તી ગણતરી બેનો તો બેઠી જ છે ને. તો મારો 2 મિનિટ ઘડિયાળ બરાબર ટાઈપ કરું. બોલો હવે. એમ નહીં કહેતો, હવે સરપંચ સાહેબે આપણને બોલાયા છે બરોબર, આપણે જઈએ. વસ્તી ગણતરી વાળી બેનો તો બેઠી જ છે બરાબર. એટલે હવે જે કે એ આપણે કરીએ. હેરાનો શું કહેવા માંગે છે તો જાણીએ ને આપણે. આ તોણું તો અને શું કેવું લખું અલા ઉભા કાનું બન્યું
આખું ગામ ચો ફરવાનું જરૂર છે પેલું વસ્તી ગણતરી લઈને બેસી જઈશું અને કરી દઈશું બેન ને કહી દઈશું બધી એમાં શું તો ફરવા આખું ગામ ફરવાનું બરોબર ઘડિયાળ ચડાવી દઉં આપણે તો જવાનું પણ શું કરવાનું આપણા આધાર કાર્ડ ને આપણા પુરાવા ને બધું તો આપણે એમના રજૂઆત કરવી જે કામ કરશે એ સરપંચ કરશે આપણે તો જઈને બેહવાનું જ છે ને બેહવાનું જ છે ને આપણે. બેહાડો તાર. હાલ લેહાડો. અલ્યા આ બધી માથાકૂટ મીકો ને અને મતદાર યાદી પાછી અંગાત લેજો એ પાછું કહેવાનું ભૂલી ગયો તમે. હા, હા? હા. લઈ લેજો લે હાલો હળો હળો હારું, પાછું પેલું સરપંચ વાત જોઈ રહ્યા છે સરપંચ હાલો. રાહ જોઈને બેઠા છે હેલો. નમસ્તે વસ્તી કરવા વાળો બેન નમસ્તે નમસ્તે આવો આવો પણ વસ્તી કરવા વાળા બેન નહીં વસ્તી ગણતરી વાળા બેન કહો અરે અમારે તો પ્રોગ્રામની જીત ક્યારે વળી જાય ખબર ના પડે આવું બોલાઈ જાય અરે બહુ ને અમે તો અભણ છીએ અમને એવું બોલતા ના આવડે અમે તો બમણા ના કહેવાય અમને એવું બોલતા ના આવડે. ઘડિયાળ ચડાવી અરે મેડમ તમે કશું ના બોલશો નકર આ લોકો પાછા જતા રહેશે તો ફરીથી આપણે આખું ગામ ફરવું પડશે. બોલો સરપંચ સાહેબ શું આવો કહેતા આવો હતા? ભાઈ આવો હા, બોલો એટલે ભાઈ વાત જોને એમ છે કે આ બહેનો આવી છે એટલે સતે વસ્તીની વાત ચાલે છે એવું એટલે તમને બોલાયા છે હવે આ બધું આપણને સમજણ પાડશે એવું ઓહો, ઓહો, ગણતરી કરવાની છે ભાઈ ગણતરી ગણવાનો છે એ સરપંચ સાહેબ આપણે આ વસ્તી ગણતરી કરીશું ચમની એટલે ભાઈ આપણે પેલી મતદાર યાદી છે ઓહો. ને એને લાવો એટલે એની ભાઈ એના આધારે સાથે બધું આપણે છૂટું પાડી દઈએ છીએ એવું છે એમ ઓહો. હા તે ભાઈ લાવો આપણે પેલી મતદાર યાદી અમને બતાવો સરપંચ સાહેબ ને એટલે પેલો હાલો પેલી બુનો એ કોક કરો ભાઈ હું તો ઘેર ભૂલી ગયો લઈ આવજો પછી બોલ આયા તમે કેટલા આવ્યો? તો કહેવાય નહીં. પહેલું ફોનમાં કે આવું જોઈએ ને સરપંચ સાહેબ પણ મેં તમને તે દન શું કીધું હતું? કારણ કે ભાઈ એવું હંગાટ લેતા આવજો તો તમારા સરપંચ સાહેબને તો પૂછવું જોઈએ ને કે કોઈ લાવવાનું છે. મેં કીધું કે તમે કમિટી લઈને આવો એટલે હું તો કમિટી વાળાને જ મળ્યો ને બીજા કોને મળ્યો? આપણે તો સરપંચ શું પહેલું તો કરવાનું? ફાડવું પડે હા કીધા વગર તો શું ખબર પડે? કાગરે લેતા આવજો હા કશો વાંધો નહીં એ તો સરપંચ સાહેબ છે ને પોકી હોય અલ્યા ભાઈ કશો વાંધો નહીં ચિંતા ના કરશો અરે મેડમ આ સરપંચ અને એમના સભ્યો કેવા છે આપણું આ વસ્તી ગણતરીનું કામ થશે કે નહીં થાય કે એમને એમ પાછા જવું પડશે? કઈ નહીં જો હવે અડધો દિવસ તો બગડ્યો છે અને બાકી રહ્યો છે અડધો થવું હોય તો થાય વાગ્યા તો 3 નકર ટકોરો જોઈ જશે પાછળ જે થાય અત્યારે જે કામ છે એ તો કરીએ સારું સારું. કશો વાંધો નહીં તો આવો બેન છે ને શરૂઆત મારા હિત કરો હેડો શું નામ તમારું પણ? લખો પણ શું લખીએ નામ તો મારું નામ લખો અરે નામ લખીએ પણ કોક નામ તો કહો અરે બેન મારું નામ લખો નામ તો લખીએ પણ નામ કહેશો તો કોક અક્ષર અરે હશે. મારું નામ લક્ષ્મણભાઈ એટલે લખો કે છે મારે એટલે મારું નામ લખો છે એમ કોને કે તમારું નામ લક્ષ્મણ છે? લખો લખો લખો. સારું હવે તમારી પત્નીનું નામ બોલો. એટલે ભાઈ મારા સાથે 10 વર્ષથી સાથે મારા સાથે મારી ડોશી હે ને એની હમણે ગઈ છે એનું નામ થોડું લખાતું હશે વાત કરે છે કેમ તમે પરણ્યા નથી? પાણ્યો તો શું પણ છેલ્લા 10 વર્ષથી તો એના પિયરમાં પડી રહી છે એ આવતી નહીં આ રોટલા ને બોટલા બધું છે નોકરો બનાવીને આલે છે ઓહો. હાય હાય સરપંચ તમે પરણ્યા છો અને પાછા એવું કહો છો કે હું પરણ્યો નથી પત્ની ગુજરી ગયા છે કે શું બેન, પત્ની ગુજરી નહીં ગઈ પરણ્યો શું છતાંય વાઢો શું એવું છે સારું તો હવે તમારા છોકરાનું નામ લખો. છોકરો જ નહીં પછી ચોહી લખાવાનું તો તમારા મા બાપનું નામ લખાવો. મા બાપ ગુજરી ગયા હે ભગવાન આ કેવા લોકો છે અમારું કામ પૂરું થશે કે નહીં હારું હેડો તમારું નામ બોલો. કનુ તમારું તમારું. કનુ અરે ભાઈ તમારું કનુ ઉભા રહો બેન હું સમજણ પાડું ઘડિયાળ બધી એમનું નામ છે કનુભાઈ તમારું કોણ? તમારું નામ પૂછ્યું. અલ્યા ભાઈ આ કે હા તો ખરા કનુ હા તમારું. અરે એમનું નામ કનુભાઈ અરે કનુભાઈ આ કોમાઈન મારું ફરી અરે ભાઈ નહીં કનુભાઈ કે કનુભાઈ અમારે શું કરવું ભાઈ, અમારે એમનું નામ નામનું કનુભાઈ છે કનુભાઈ કનુભાઈ હા. એમનું નામ છે. પણ એ કનુભાઈ છે અમારે શું કરવું એ ફલાણાનો ભાઈ હોય કે ઢીકણાનો ભાઈ હોય અરે અમારે કોઈનો તેના ભાઈ નથી નથી. મતલબ મતલબ છે. એ ભાઈ નહીં કોઈના એવા
એમનું પોતાનું નામ કનુભાઈ છે. હા તમારું નામ શું છે? અરે બોન આ મારી માએ નામ રાખ્યું તું કનુભાઈ મનુભાઈ રમણ ભમણ. હે આ રમણ ભમણ એટલે શું? બોન અમારી અટક છે એવી. સારું સારું. તમારા પત્નીનું નામ બોલો. બોન નહીં લખાવું. લખાવું પડે, ના ચાલે. ના નહીં લખાવું. અરે આવું ના કરાય. મારે વસ્તી ગણતરી કેવી અરે રીતે બોન આબરૂ ના કરશો, નહીં લખાવું કીધું તો મેડમ ખરું. પ્લીઝ તમે કંઈક કહો અમને. અરે પત્નીનું નામ લખાવવામાં શેની આબરૂ જાય તમારી? બોન તો આબરૂ જાય, મને નહીં લખાવું. ના લખશો. એવું ના ચાલે. લખાવું પડશે તમારે તમારી પત્નીનું નામ. પણ બોન મેં તમને વારે વારે કહું લખાવું નહીં લખવું આપણે. પણ કેમ નથી લખવું? તમારા પત્નીનું નામ તો જરૂરી છે, લખાવું જ પડશે. ના મારે નહીં લખાવું જ નહીં. પણ પણ અમે વસ્તી ગણતરી કેવી રીતે કરીશું પછી તમારા પત્નીનું નામ નહીં લખાવો તો? બોન માર તો 4 બૈરો છે. આમાં તમને નામ લખાવું. અરે મેડમ, આ તો માથામાં ફરેલો છે. એકથી વધારે બૈરું રાખવાની કોઈ સમાજમાં કે કોઈ જગ્યાએ શું કહેવાય કોઈ કાયદો જ નથી. તો તમને એટલી ભાન નથી પડતું? તમને આ કમિટીના સભ્ય કોણે બનાવ્યા? હું જમનું લખાવું. એકના પૈડી લાવ્યો હોય, તૈના નાત્ર લાવ્યો છું. ભલે ભલે તો એમના નામ લખાવો. હવે બોલ હું નામ લખાવું. લાયો તો પણ અમારા તૈને અત્યારના છૂટાછેડા થઈ ગયા. અમે શું લખાવું? તમારા બાપાનું નામ બોલો. એ તો નથી. હું તો મારે માના હારી આવ્યો છું. આપણને ખબર નથી. આપણે તો એકલા બાથી. અરે આ તો બધા એક જ માળાના મોતી લાગે છે જ્યોતિબેન. જવા દો આમને જવા દો. પેલા એ ભાઈ બેઠા છે ને એમને લઈ લો. હા. જવા દો. હા, તો એવું કરીએ. જાઓ ભાઈ તમે જાઓ. હો તમારું નામ બોલો હવે. બોલું બેન, નામે બોલું ને બધું ઠેકવાનું તમને કહો. પછી અમે વિચાર કરીએ બધું. સરપંચ સાહેબ, હવે તમે ઊભા થજો થોડી વાર, મને અહીં બેહવા દો તો આ મુંદોળી સીધી વાત કરતા પાવ. ઓહો, મારા બેટા સાથે સરપંચની ખુરશીમાં બેહું છે. કશો વાંધો નહીં ભાઈ, બેસેડ. હા, ભાઈ, તમે બે મિનિટ વાત આ કરી બાજુ આવો, આ બાજુ આવો. અહીં બેહો. આવો, રહી. કશો વાંધો નહીં. એ, આ. બોલો બોલ, હવે તમે શું કહેતા તો? તમારું નામ બોલો. મારું નામ તો તમે લખતાય તમારા કાગળ ટૂંકા પડે. કાગળ લાલભા, રાજભા અને ઝાલભા. આ તો મારું નામ. ચાલતા. આ તે વળી કેવું નામ હોય? અરે તમને ખબર નહીં હું આ ઝાલાવાનું હે ને, આ ઝાલાવાનું રાજ ચાલે ને ઝાલા દરબાર હોય એટલે ઝાલાભા નામ કહેવાય અમારા. ખબર પડી? હા બરાબર ચાલભા લખો. ઝાલભા લખો, ઘડિયાળ બોધી. ઘડિયાળ તો બાંધેલી જ છે. તો મારું સિમ્બોલ છે હું. તમારી ધર્મપત્નીનું નામ બોલો. આ ધર્મપત્ની એટલે શું હોય? લખું બા, આ ધર્મપત્ની તમાર છે? એટલે ભાઈ મારે તો ડોશી છે એ ગતિ રહી છે પિયરમાં. લાવી પડશે લાગે ધર્મપત્ની. એનો તમારે અનુભવ તમારી ધર્મપત્ની છે? મારે નહીં. અરે તો ઓલા તમારી પત્ની નું નહીં. મને તો એવું જ લાગે ને. અને ઉભારો હજુ નટુભાઈ પૂછી જોવા દે. એ હે નટુ, તારા ધર્મપત્ની છે? બૈરું. મારા બૈરું છે જ ને. કેમ તે તેમ એ એક કામ કર ને, હા, તારી બહેરીનું જ નામ લખાઈ દે. એટલે મારા બૈરાનું લે નામ લખાવું. મારા બૈરાનું નામ લખાવવાનું? અરે લખાઈ દે પણ તું. ના ભાઈ, મારા બૈરાનું લે નામ મને નહીં પૂછ્યું. અરે તને પૂછ્યું હે. પણ તું લખાઈ દે, હું એમ કહું ના, છું. હું લેવા લખાવું મારા બૈરાનું નામ. લખાઈ દે, લખાઈ હા ભાઈ, મારે નહીં લખાવું. દે. તમારે નહીં લખાવું. આપણે ના લખાવવાનું મેડમ જોડે વાત કરી લે તું. હું તો વાઠો છું, કેમ કરી નામ લખાવું બોલ. આ પાસે કે ના પણ મેડમ ના કે હું ઓઢો છું. કહી દઉં? કહી દે. એમાં હું શરમ રાખવાની મારી? એમ. તાર જો બોલ, ઘડિયાળ બોધીને વાત કરું. હું તો વાઠો જ છું. આનું આની બહેરીનું નામ લખવું હોય એટલે લખો. બરાબર? હું તો આખો વાઠો જ છું. જોઈ. મેડમ, આ લોકો તો નકરા ગાંડા વેડા કરે છે. શું કરવાનું કહો હવે? તો પહેલા કેવું જોઈએ ને, અમારા આખા લિસ્ટની પત્તર ઠોકી નાખી. આ ઘડિયાળ બધું પહેલા ના કહેવાય કે હું મોઢો છું. પણ ઘડિયાળ બોધીને કહું છું કે એની બહેરીનું નામ તમે લખી દો, પછી વાત પૂરી. બરાબર? આમ તો હું વાઠો જ છું, પણ હજુ એક જગ્યાએ જોયા ને તે બધું નક્કી જ છે. કહેતા હોય તો એનું નામ હું લખાવું. ના એવી રીતે ના લખાય. અરે લખાય, કેમ ના લખાય? લાવ હું અભી હાલ જ ફોન કરી. કીધું ને એકવાર કે એવી રીતે કોઈનું નામ ના લખાય. હવે આ બધું મૂકો અને હવે તમારા મા બાપનું નામ લખાવો. એડો.
માથું ચડી ગયું હવે. જોવા બોલ મા બાપનો મારા ગામડે છે. હું તો ભણ્યા તરીકે અહીં ગાડી મારા મોમાન ઘેર આવ્યો છું. તો પહેલા કેવું જોઈએ ને, આ પથરા ઉપર મગજ ઓછું ફોડત. આ ઘડિયાળ બોધીને સાચું કહું ખોટું નહીં કહેતો તમને. હાર હવે તમે બેસી જાવ તો બીજા ભાઈને બોલાવો હેડો. આમ બેઠા જો. હારું હેડો હવે તમારું નામ બોલો તો. હવે કંટાળો આવી ગયો છે. મારું? તમારું હા બોલો. લખો તારે. મારું નામ છે જગા મંગા જાડિયા. આ કેવું નામ? જગામંગા જાડિયા? જગા મંગા જાડિયા. જાડિયા એટલે જાડેજા. બરાબર અટક બરાબર. જાડેજા. હા હા લખો લખો લખો. હાર હાર હવે તમારા મા બાપનું નામ બોલો હેડો ફટાફટ. મારા મા બાપનું? પણ હું તો મારા ફોઈના ઘેર રહું છું. સારું, તો તમારી પત્નીનું નામ લખાવો. મારી પત્ની પણ મારી પત્ની તો 2-3 વર્ષથી જતી રહી છે, એટલે એમને એનું નામ કેમ લખાવું? મેડમ આ ગામના પંચાયત વાળા કેવા છે, જેમના પોતાના ઠેકાણા નથી અને પોતાના પરિવારોના ઠેકાણા નથી. આ ગામ કેમનું ચાલતું હશે, શું કરતા હશે આ લોકો આ ગામ? તમારી વાત તો સાચી છે જ્યોતિબેન. આજે આપણો આખો દિવસ આમ ને આમ પતી ગયો અને કઈ કામ થયું નહીં. હે ભગવાન. લો મેડમ આ આજની વસ્તી ગણતરીનું લિસ્ટ જોઈ લેજો. શું કરું આ લિસ્ટનું? અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. ચલો ચલો. ઓહોહોહોહો, લે પેલો નટુબા ચોા પેલી વસ્તી ગણતરી પાછળ જાય છે. પૂરા ઝાલ્યા. ઉઘાડો તો પકડી લાવ. કાંઈ થતો એવો. એટલે તમે હેડ્યા ઊંચા જવા તો મારું ઘર છે. ઓહોહો. બાકી મારી બેટી લાલ ટમેટા જેવી હતી. હા વસ્તી ગણતરી આરામ કરવા દે, થાકી ગયો છું ભાઈ. ઓહો.